અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? ગૌરીબેન, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? મને કમરમાં નસ દબાતી હતી અને ગોઠણના દુખાવા. ગોઠણના દુખાવા, કમરથી માંડીને થાપાના ભાગથી દુખાવો હતો, સાયટિકા અને ગોઠણનો બે. હા, બરાબર. અને કેટલા સમયથી તકલીફ હતી? એ કમર હતી 15 વર્ષ જેવું થયું અને ગોઠણનું? ગોઠણ 7 વર્ષ થયું. 7 વર્ષથી. હવે આપણે આજ કેટલા દિવસથી અહીંયા આવો હોય ને? 25 દિવસ થઈ ગયા. 25 દિવસ. 25 દિવસથી આવો. હવે કેટલો ફાયદો? ફાયદો છે કેટલો? એટલે 75-80%? 75 ઉપર 80 થઈ ગયા. 80% જેટલો છે ને? હા, હા. હાલવામાં કે ચાલવામાં આવો કાંઈ વાંધો હા, એટલું થઈ નથી. અને 3 દિવસ આપણે ગેપ થયા હા. પણ દુખાવો વધ્યો નથી ને? એટલો ને એટલો છે. હવે બીજાને શું કહેવા માગો? બીજાને જે સારું થઈ જાય તો તમે અહીંયા આવો, એકવાર મુલાકાત લ્યો. હા. અને મને સારું થઈ ગયું એટલે તમને એકવાર આવી જાઓ. અને તમે અહીંયા કેવી રીતે આવ્યા? અમને એક બીજા ભાઈએ બતાવ્યું કે તમે ત્યાં જાઓ. એના સસરાને સારું થઈ ગયું એવું કાંઈ કરતું ને? હા, એ ભાઈ. એટલે હવે ઠેકાણે આવી ગયા. હા, અને એક્યુપ્રેશર ને દવા તો કાંઈ એટલી દીધી નથી તમને? એક્યુપ્રેશર જ ફોકસ રાખ્યો ને એક ફાંકી દીધી અને એક આપણે અમૃત પુષ્પની બોટલ. બાકી એક્યુપ્રેશર ઉપર જ ફોકસ કરીને કઈ રીતે. રેડી? બરાબર હે ને ઠેકાણે? બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.